એક સુંદર કવિતા છે. વિદેશી એક રાજા યુદ્ધ કરવા માટે ગયા અને ઘોડાના પગની અંદર ડાબલા પહેરાવવામાં આવે, એની અંદર સ્ક્રૂ કે નટ બોલ્ટ જે કંઈ લગાવ્યું હોય એમાંથી એક બોલ્ટ, એક ખીલી સેટ ઢીલી હતી. ખબર પડી ગઈ કે ઢીલી છે, પણ રાજાને થયું 4 ખીલી હોય એમાંથી એક ઢીલી થાય, 4 ડાબલા છે તો શું વાંધો આવવાનો છે. અને એ સમયે દરકાર ન કરી જવા દીધું અને બેટલની અંદર, વોરની અંદર ઘોડો દોડતો હતો અને એક ઢીલી વધારે ઢીલી પડી, આખો ડાબલો નીકળી ગયો અને જે ઘોડો ફૂલ સ્પીડમાં દોડતો હતો, જીત તરફ ગતિ કરતી હતી આખી સેના, અને એક ડાબલો નીકળી ગયો એટલે 3 પગની અંદર હતું પણ એક પગમાં ડાબલો નહોતો એટલે ઘોડો બેલેન્સ ન જાળવી શક્યો અને ઘોડો સહેજ નીચો નમી ગયો. રાજાના હાથની અંદર એ ધજાને બધું ઘોડા પર હતું એટલે પાછળવાળી આખી સેના એમ સમજી કે રાજાએ શરણાગતિ સ્વીકારી લીધી. રાજાએ શરણાગતિ નહોતી સ્વીકારી, ઘોડો નીચો નમી ગયો હતો એટલે ધજા સહેજ નીચી લાગી, એટલે ચાલુ યુદ્ધે બધાનું મોરલ ડાઉન થઈ ગયું. શક્તિ હોવા છતાં, સામર્થ્ય હોવા છતાં પણ યુદ્ધ હાર્યા. એના પર એક પોએમ લખાઈ છે, ફોર એ વોન્ટ ઓફ એ નેઇલ કિંગ લોસ્ટ કિંગડમ. એક ખીલી માટે આખું રાજ્ય ગુમાવવાનું થયું. એમ એક નાની બાબત જીવનની અંદર પસ્તાવો ન સર્જી શકે. જેટલી આગ લાગે છે, ક્યાંય પણ આગ લાગે છે, આગની શરૂઆત એક તણખાથી થાય છે, સ્પાર્કથી થાય છે. પેટ્રોલ સ્ટેશન પર નોકરી કરનારો માણસ ભારતમાં 5000 રિલાયન્સના પેટ્રોલ પંપનો માલિક થઈ શકે? અરે પેટ્રોલ પંપનો માલિક નહીં, આખી પેટ્રોલ આપનારી રિફાઇનરીનો માલિક થઈ શકે. રિલાયન્સ રિફાઇનરી આખી પેટ્રોલની, ફ્યુલની. સ્પાર્ક, એક સ્પાર્ક થવો જોઈએ. એટલે આજનો સબ્જેક્ટ છે પાવર ઓફ યુથ. મોટે ભાગે મિત્રો ભેગા થાય ત્યારે વાતો શેની થાય? ફોન ઓફ યુથ. યુથ પાસે ફોન કયો છે? ફ્રેન્ડ ઓફ યુથ. તારા ફ્રેન્ડ કયા છે? ફેસબુક પર, ટ્વિટર ઉપર ફોલોઅર કયા છે? એની વાતો ચીતો થાય. તારી પાસે બાઇક ઓફ યુથ, બાઇક કયું છે? આ બધી વાતો ચીતો થાય. યુથનો પાવર શેમાં રહેલો છે? ડિસ્ટ્રક્શનમાં નહીં પરંતુ કન્સ્ટ્રક્શનમાં. આપણે મોટે ભાગે તોડવામાં જ તાકાત માનીએ છીએ. જે તોડી શકે ને એ તાકાતવાળો. નાળિયેર તોડો, તાકાતવાળા. નાના હતા ત્યારે પેન્સિલ તોડી, થોડાક મોટા થયા ત્યારે પેન તોડી, થોડાક વધારે મોટા થયા એટલે ગાડીઓના ગ્લાસ તોડ્યા. લગભગ 4 વર્ષ પહેલા 15-17 ગાડીઓના ગ્લાસ તૂટ્યા. તોડનારા પેટ્રોલ પંપ વાળાનો છોકરો અને બીજા બધા કેટલાક છોકરાઓ પકડાયા, પોલીસ સ્ટેશને હાજર કર્યા. એના પીઆઈ હતા જતીન પટેલ, મને મળવા માટે આવ્યા. મને કે સ્વામી 15-17 છોકરાઓને મેં ભેગા કર્યા અને પ્રશ્ન પૂછ્યો કે તમે શા માટે ધોકા લઈ અને કોઈએ તમારું બગાડ્યું નહોતું એવી ગાડીઓના ગ્લાસ કેમ તોડી નાખ્યા? તો એ યુવાનોએ જવાબ શું આપ્યો? જસ્ટ ફોર ફન. મજા આવે, તોડવામાં મજા આવે છે. તોડવામાં તાકાત નથી, જોડવામાં તાકાત છે. તોડતા તો બધાને આવડે. યુથની સાચી તાકાત એ તોડવામાં નથી, જોડવામાં છે. સરદાર પટેલ જેણે દેશ આઝાદ થયા એ સમયે રજવાડા તોડેલા હતા, વેરવિખેર હતા, એને જોડવાનું કામ કર્યું. 500 ઉપર રજવાડાને ભેગા કર્યા. અતિ અઘરું છે આ લોકોને ભેગા કરવા. સરદાર પટેલે એ કામ કર્યું એટલે સરદારનું સ્ટેચ્યુ પધરાવાના છે. એક વ્યક્તિ ધારે અશક્ય કામ, ચેલેન્જવાળા કેવા કામ કરી શકે છે. અને આપણા યુવાનો તાકાત બતાવવા માટે બસ સ્ટેન્ડ તોડે, ગાડીઓ તોડે, ગાડીઓ સળગાવે. પાવર ડિસ્ટ્રક્શનમાં નથી, કન્સ્ટ્રક્શનમાં જ. બીજો ટોપિક છે પાવર ઓફ યુથ ડિક્રીઝિંગમાં નહીં પરંતુ ઇન્ક્રીઝિંગમાં જ. ઘટતા જવામાં નહીં પરંતુ વધતા જવામાં. ઉપનિષદમાં લખ્યું છે, યુવા સાથ સાધુ, યુવા અધ્યાપક, આશિષ્ટો દ્રઢિષ્ટો. યુવાન કેવો હોય? આશાવાન હોય. નવું શીખતો જાય, પરિસ્થિતિના વાંક વિના કંઈક રસ્તા કાઢતો જાય. યુવરાજને 6 બોલમાં 6 છગ્ગા મારનાર યુવરાજને પણ કેન્સર થયું હતું, પણ છતાંય પરિસ્થિતિની સામે જજુમ્યા છે. બુલંદ શહેર છે ભારતનું, એમાં તરુણ ભારદ્વાજ નામનો છોકરો 2000ની અંદર ભાભા એટોમિક સ્ટેશનમાંથી પીએચડી કર્યું. રિસર્ચ કરવા માટે યુએસએ ગયો.
ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીમાંથી એને આગળ ફર્ધર સ્ટડી કરતો હતો. એમાં અમેરિકન એક છોકરીને હેરાન કરવાના ગુનામાં આવી ગયો. અત્યારે ભારતના એ છોકરાના પગની અંદર અમેરિકન પોલીસ ડિપાર્ટમેન્ટે ડિવાઇસ લગાવ્યું છે, જીપીએસ વાળું ડિવાઇસ. એટલે એને અમુક રેન્જની બહાર જાય તો તરત પોલીસનો કોલ આવી જાય કે નજીક આવી જાય. ભારતનો હોનહાર આઈટી વિદ્યાર્થી, રિસર્ચ કરનારો વિદ્યાર્થી, પીએચડી કરનારો વિદ્યાર્થી ડિક્રીઝિંગ મોડમાં આવી ગયો. શા માટે ઇન્ક્રીઝિંગ મોડની અંદર નથી રહી શકતા? કુટેવો છોડતો જાય એ યુવાન છે અને સુટેવો અપનાવતો જાય એ યુવાન છે. થર્ડ થિંગ, પાવર પ્રોટેસ્ટિંગમાં નહીં, પ્રોટેક્ટિંગમાં છે. યુવાન પાવરફુલ ક્યારે? જે વિરોધ કરી શકે ત્યારે. વિરોધ કરતા આવડે એટલે તમારામાં પાવર આવી ગયો. કોનો વિરોધ? સ્કૂલમાં શિક્ષકનો વિરોધ, પ્રોફેસરોનો કોલેજમાં વિરોધ. સર મારવા આવે, હવે તો સાહેબની તાકાત નથી તમને હાથ અડાડી જોવે. હ્યુમન રાઇટ્સ. કેટલાક છોકરાઓ તો સાહેબને કહી દે કે સાહેબ કોલેજ પછી ઘેર જવાનું છે ને. બેરા છોકરા છે ને. પાવર, સાહેબોની સામે પાવર બતાવે, ઘરે મા બાપનો વિરોધ કરે. અમેરિકામાં ડંકર્ક નામે એક સિટી છે, એના એક જજ, જસ્ટિસ, ગાડીમાં પાછળ બેઠા હતા, ડ્રાઈવર ગાડી ચલાવતો હતો અને પછી એમને જજને કોર્ટ પર જવું હશે. જજ તો બેઠા બેઠા વર્ક કરતા હતા, લેપટોપ પર કંઈક ફાઇલ ચેક કરતા હતા. ટ્રાફિક બહુ જામ હતો એટલે ડ્રાઈવરે કોઈક જુદી જગ્યાએથી ગાડી લીધી અને પછી વિધિન ટાઈમ ગાડીને કોર્ટ પાસે પહોંચાડી. પછી જજ સાહેબ, જસ્ટિસ સાહેબ ડ્રાઈવરને થેન્ક્સ કહે છે કે વાહ, તે ટ્રાફિક હતો છતાં પહોંચાડી દીધો. એટલે ડ્રાઈવર સરસ રીતે નિષ્કપટ થતા કન્ફેસ કરતા કહે છે કે સર એમાં વાત એવી હતી, કોઈ રીતે નીકળાય એવું નહોતું, એટલે મેં રોંગમાં નાખી એટલે આપણે પહોંચે, બાકી ના પહોંચાય. પણ મને સૂઝ્યું કે આપણે ટાઈમે પહોંચાડવા જરૂરી છે, મેં રોંગમાંથી કાઢી. સર એને કંઈ કહેતા નથી જસ્ટિસ, ડ્રાઈવરને ઠપકો નથી આપતા. એ કહે છે એક કામ કરતે, મારે પોલીસ સ્ટેશને થોડું કામ છે, ત્યાં જઈએ. એ કે સર કોર્ટમાં જવાનો ટાઈમ થઈ ગયો છે અને મેં એટલે તો પહોંચાડ્યા. ના કે પહેલાં પોલીસ સ્ટેશને જઈ આવીએ પછી કોર્ટમાં અંદર જઈશ. પોલીસ સ્ટેશને ગયા અને ત્યાં જઈને પોલીસને કહે છે કે રોંગ સાઈડમાં ગાડી લઈ એનું પનિશમેન્ટ કેટલું હોય? તો કે $10 કે $15 વોટ એવર. અને પોતાના ડોલર પોકેટમાંથી કાઢ્યા જસ્ટિસે અને પછી ત્યાં આપવા ગયા. એટલે પોલીસ કે જજ જોયા, ગાડી પરથી ખ્યાલ આવી ગયો કે સર શેનો પનિશમેન્ટ? એ કે મેં રોંગ સાઈડમાં ગાડી ચલાવી એટલે. પોલીસ કે અમારા કેમેરામાં કે અથવા તો પોલીસે તમને પકડ્યા નથી. ત્યારે અમેરિકન જસ્ટિસ શું બોલ્યા કે પોલીસ મને પકડે કે ના પકડે પણ મારા હૃદયમાં એક પોલીસ રેલો છે, એને તો ખબર પડી જ છે કે મેં ખોટું કર્યું છે. સો આઈ હેવ ટુ પે. મારે તો એનો દંડ ચૂકવવો પડે. પ્રત્યેક કર્મચારી, પ્રત્યેક વ્યક્તિ આવો કેમ ન થઈ શકે? પ્રોટેસ્ટિંગ ન કરો, પ્રોટેક્ટિંગ કરો. કંઈક કરવું છે, મારે કંઈક કરવું છે, રાષ્ટ્ર માટે કરવું છે, નેશન માટે કરવું છે. એન્ડ ફોર થિંગ, સેપરેશનમાં નહીં, કોપરેશનમાં પાવર છે. પાવર સેપરેશનમાં નહીં પરંતુ કોઓપરેશનમાં પાવર છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા, આવડત કોનું નામ? બધાને ભેગા રાખીને કામ કરતા આવડે ને એનું નામ આવડત. આવડત એટલે બધાને સાથે રાખીને કામ કરતા આવડે એ આવડત છે. એક જેની સાથે કામ કરીએ છીએ, ભણીએ છીએ, એક બેન્ચ ઉપર બીજા મિત્ર સાથે તમે નથી રહી શકતા. પાવર બીજા સાથે પ્રેમથી રહેવામાં પાવર છે. વિજયપત સિંધાનિયા રેમંડના માલિક, બહુ જ પૈસાદાર માણસ. એને કેટલા હજારો કરોડની એસેટ, 12,000 કરોડની એસેટ છે રેમંડની. એ વિજયપત સિંધાનિયા એટલે સારો પાયલોટ છે. લંડનથી બોમ્બે સુધી ચાર્ટર ફ્લાઇટ ચલાવીને આવ્યા હતા. આમાંથી કોણ પાયલોટ છે? હોટ એર બલૂન ચલાવ્યું હતું, 65,000 ફૂટ હાઈટ પર લઈ ગયા, પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, મુંબઈના શેરીફ તરીકે રહેલા એ વિજયપત સિંધાનિયાને એના દીકરા ગૌતમ સિંધાનિયાએ ઘરની બહાર કાઢી મૂક્યા છે. યુટ્યુબ પર સર્ચ કરજો. પોતાના દીકરા સાથેને પણ સારા સંબંધો ન હોય. પાવર સેપરેશનમાં નથી, પાવર કોઓપરેશનમાં છે. તમારો પાવર ખાલી ભેગા થવામાં નથી, પછી આજીવન ભેગા રહેવામાં જ. ખાલી ડીજે વગાડશો એટલે ભેગા નહીં રહેવાય. ડીજે વગાડનારા બીજે જાય છે. આજે પહેલા મને એમ લાગતું હતું કે ભણતર વધશે ને એટલે જ્ઞાતિના ભેદ ઘટશે. અને તમે જ બોલો, એજ્યુકેટેડ છોકરાઓ પણ કોકના ચડાવ્યા, ફલાણા આ છે ને આ જ્ઞાતિના છે ને આંદોલનો. બધાને મારી વિનંતી છે, કોઈના ચડાવ્યા કોઈ આંદોલનમાં ચડી જશો નહીં. કઈ જ્ઞાતિ ઉપરથી આવ્યા હતા નક્કી કરીને આવ્યા હતા પાટીદાર થવું છે? ઉપરથી આવ્યા હતા નક્કી કરીને આવ્યા હતા ઓબીસીમાં જવું છે? કોણ પોતાની ઈચ્છાથી જ્ઞાતિમાં જન્મ લીધો છે? એ બધાની વચ્ચે વી આર ઓલ હ્યુમન બીઈંગ. આપણે એક છીએ, માનવ છીએ. માનવ તરીકે જન્મ્યા છીએ અને માનવ તરીકે મરવું છે.
આ આપણો સંકલ્પ હોવો જોઈએ. એક ભારતીય છીએ અને ભારતીય તરીકે કામ કરવું છે, ભણવું છે, દેશની સેવા કરવી છે, તો સેપરેશન ન કરો, જ્ઞાતિવાદ ન કરો. પાવર ડિપેન્ડન્સીમાં નહીં, ઇન્ડિપેન્ડન્સીમાં છે. પાવર ગુલામીમાં નથી, પાવર સ્વતંત્ર થવામાં પાવર છે. સ્વતંત્ર થઈ ગયા ક્યારે? 1947માં 15મી ઓગસ્ટ આવે છે, સેલિબ્રેશન કરશું. સ્વતંત્ર થઈ ગયા અંગ્રેજોમાંથી, પણ વ્યસનોની ગુલામી ગઈ, વિકારોની ગુલામી ગઈ, વિચારોની ગુલામી ગઈ, વસ્તુઓની ગુલામી. આ મોબાઈલ કે ઇન્ટરનેટ આપણું એજ્યુકેશન બગાડવું ન જોઈએ. કોઈ વસ્તુઓ, એક ગાડી લઈ આપે, એક બાઇક લઈ આપે અને ટકા વધે કે ટકા ઘટે, ફોર વ્હીલર લઈ આપે પછી ટકા વધવા જોઈએ, ઘટવા જોઈએ. આના વગર ન ચાલે. સોક્રેટિસ એકવાર એક મોટા મોલમાં ગયા, 1 કલાક 2 કલાક બધે એના મિત્રે ફેરવ્યા, એણે બહાર નીકળ્યા, કશું જ લીધું નહીં. પછી સોક્રેટિસ બહાર નીકળ્યા પછી શું બોલે છે કે આટલું જોયા પછી મને ખબર પડી કે આટલી બધી ચીજ વસ્તુ વગર પણ હું સુખી છું, આટલા બધા વગર પણ મારે ચાલે એવું છે. આ પણ એક વિચારધારા છે. આમાંથી કશું નથી તોય અને આપણે કોઈકનો મોબાઈલ જોઈ ગયા, કોઈકનું બાઇક જોઈ ગયા અને તરત આ જોઈએ છે. ખાલી એનું અનુકરણ ન કરો, સ્વતંત્ર રહો. મને જે જરૂરી છે એ મારી પાસે છે, બીજાની જરૂરી હોય તો ભલે રાખતા, બીજા કરે તો જ હું કરું. હું સીટ બેલ્ટ કેમ નથી બાંધતો? કારણ કે બીજા નથી બાંધતા. હું લાંચ કેમ લઉં છું? કારણ કે બધા લે છે. બધા કરે એ કરવું એ ગુલામી માનસિકતા છે. ડિપેન્ડન્સી નહીં, ઇન્ડિપેન્ડન્સી કરવું છે. વિચારોની ગુલામીમાંથી બહાર નીકળવું છે. નોન બિલિવિંગમાં પાવર નથી, પણ બિલિવિંગમાં પાવર છે. માનવામાં પાવર છે, નહીં માનવામાં પાવર નથી. વિરેન્દ્ર સહેવાગ નજફગઢનો ખેલાડી, સારું રમતો પણ હંમેશા ક્રીઝની બહાર જઈને બહુ રમે, એટલે સ્ટમ્પિંગ થઈ જાય. એ બધાની વચ્ચે કોચ શર્માજીએ જોયું કે ખેલાડી સારો છે પણ સ્ટમ્પિંગ આઉટ બહુ થાય છે, એટલે વિરેન્દ્ર સહેવાગના પગ સાથે એક દોરી બાંધી, બીજી દોરીનો છેડો એ નેટ સાથે બાંધ્યો અને વધારે પડતો બહાર જવા જાય આખી નેટ એના ઉપર પડે. ફરતી પાછી ઊભી કરવાની, પાછું રમવાનું. આવું અનેક વખત કરાયું અને સહેવાગની આ કુટેવ છૂટી. કોચનું માન્યા તો સારું રમ્યા, સારી પ્રસિદ્ધિ પામ્યા. ભગવાનમાં માનવાથી ઇટ્સ નોટ રેઝિસ્ટન્સ, ઇટ એનહાન્સ યોર પાવર. તમારી કેપેસિટી વધી જશે. તમે બૂમ પાડી પાડીને થાકી જાઓ, તમારો અવાજ ઘર સુધી ના પહોંચે, પણ મોબાઈલમાં હેલો મમ્મી તરત પહોંચે. તમે ગમે તેટલા તાકાતવાળા હોય પણ 10, 15, 20, 25, 50 કિલો વજન ઉંચકી શકો, પણ એક ક્રેન આપી દે તો ટનમાં ઉંચકી શકો. ટેકનોલોજી છે. એમ સ્પિરિચ્યુઆલિટી ઇટ્સ વન ટાઈપ ઓફ ટેકનોલોજી. એ ટેકનોલોજી છે. એક પાવર જનરેટ થશે. આપ બધાને છેલ્લે મારી એટલી વિનંતી છે, 1109 યુવાનો જો ભારત માટે પોતાનો પરિવાર છોડી શકતા હોય તો આપણે આપણી થોડીક કુટેવ છોડવાનો સંકલ્પ કરીને આજે અહીંયાથી જવું છે.